નદીમાં પાણી છોડવાની માંગ સાથે ચાણસ્માના ધારાસભ્ય આક્રમક બન્યા। ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોને રૂપેણ નદીમાં પાણી છોડાવવા માટે અનેકવાર રજૂઆતો કરવા છતાંય પાણી છોડવામાં ન આવતા ચાણસ્માના ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ નર્મદા કચેરીની બહાર પ્રતીક ધરણા પર બેસી અને સૂત્રોચ્ચાર કર્યા। ત્યારબાદ રેલી સ્વરૂપે ચાણસ્મા નર્મદા વિભાગની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું અને રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ કરાઈ। ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે ચીમકી ઉચ્ચારી કે પાણી છોડવામાં નહીં આવે તો રૂપેણ નદીમાં જઈ ખેડૂતો સાથે વિરોધનો કાર્યક્રમ આપવામાં આવશે। અને પાણી છોડ્યું થોડાક દિવસ એના ભરોસે લોકોએ ખર્ચા કરી અને ખેતી કરી, જીરાની, ઘઉંની, ઈસબગુલની બધી, પણ હવે અત્યારે પાણી બંધ છે। સરકાર મોટી મોટી વાતો કરે કે આવક ડબલ કરશે, ડબલ નહીં, આને તો અડધી નહીં થાય, અડધી નહીં થાય એટલે આ જો જે વ્યાજે પૈસા લાવ્યા છે